શ્રીમંતના દિવસે. એવું તો જો કહીશ હોય તો બધી તૈયારી ચાલુ કરી હશે શ્રીમંતની. ના આપણો કપડો લેવા નહીં જવાનું. કપડા લેવા તો જઈશું. મારે નહીં તારે ચમ લાવવા પડશે કા? મારે કે હા ચાલો. ના મારી બરાબર ન હા મને મૂકવા બનવું એટલે. એવું મારે તું મૂકવા જવાની છે કા? મારે જવું પડે વાંચા એવું થોડું મૂકી રૂઈ ના હું આ તો બૈરાનું છોડીઓનું કોમ ભાઈ એમાં કોઈ આદમીઓ કોમ હોય ને ના ચાલે આનું છોડી એટલે આપણે લેવા નહીં આવતો આપણે રિવાજ જોવો નહીં એટલે શોપિંગ કરતી હતી તો બાકી શોપિંગ નહીં કરી તો હજુ શોપિંગ કરવાનું બાકી જ છે. તો ઓનલાઈન નું મંગાવ્યું તા એ તો ખાલી પેલું ડેકોરેશનનું સામાન મંગાવ્યું. ઓનલાઈન માંથી પેલું બેબી શોવર અને ફુગ્ગા ને એ બધું મંગાવ્યું તે ઓનલાઈન માંથી મિશોને મંગાવી મીશો માંથી પેલું મંગાવ્યું મિશો સેલ હતા હા પેલું હું કાલે મંગાવ્યું મંગાવ્યું હું અમે મંગાવ્યું કે આપણો એરા બેઠો બેઠો ફોનમાં જોતો હતો ડેકોરેશનનો સામાન ફુગ્ગા ને એવું બધું એટલે એરા મન કે પેલું મોમ ડેટ મંગાવ્યું મોમ ડેટ ને કાકા આપણે કાકા ને એવું મંગાવ્યું ના સ્ટીકો ગુડ મોર્નિંગ તમને બેન ગુડ મોર્નિંગ શું કરો છો લાવ્યા લુગડો ધોયો. એવું બરાબર નાવાનું હજી ઓનલાઈન જઈએ પછી તો જો કઈ સત્તાનું વાતાવરણ જેવું કર્યું છે તમને બતાડું એને વહેલા સવાર ના તો જો કઈ બધું શાકભાજી જોવા લાવી દીધી છે અને તો ઘેર કાંઈ કોઈ હા નહીં બધા ના કોમેન્ટ જતા રહે અને આપણે હવે જઈએ છીએ પૂજા જઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. શું કરો છો? આમ ફ્રીજ સાફ કરે ને બધું મૂકતી હતી અંદર. એવું આ તો બધું બગડી ગયું એ બગડેલું બધું કાઢીને જૂનો લેવું પડે તો એ બધો કાઢ્યા. તમે કે પડી બાફી જાવ કે તમે શું કરવાની એ અત્યારે બાપુ બાફી દે કતાઈ હું નાસ્તો કરીને છોકરી એમ તો એટલી બધી તરત થઈ જાય તમારે તો વહેલું જવાનું હતું. ના હારા નવી જવાનું અચ્છા. પેલા પાવ લઈ જવાના એટલી કા તો દેખો તો નહીં જવાનું ના એટલે કાપી દો છે. કાપવાને એટલે વચ્ચેથી બે ટુકડા કરી દો ખાલી છોલીને પછી પાણી મૂકી દો. તારે ના નતા જતા ના હું તો બાફી દે તો વાંધો નહીં બાફી દે તો મને રેડી ગયેલા નહીં નોખો કશો વાંધો નહીં તો જો ગાઈ સવારમાં મકઈ બાફાને ચાલુ કરીએ છીએ હવે ચી બના નાસ્તા માટે હો. મસાલા વાળી ગયો એટલે બાફી દેવાની મસાલા પછી જડેથી લગાવવાના હોય. એવું હા બરાબર પહેલા બાફી દેવાની પછી મસાલા લગાવવાના. કશો વાંધો નહીં તો જો ગાઈસ મકઈ તો બફાઈ ગઈ છે હોય તો વરાળા બાર નીકળે છે ગાઈસ આમ આપણે દુકાને લેવા જઈએ ને તો મૂકી પડે આપણે ખાવી હોય પણ આપણે ગાઈસ મમ્મીને લાવ્યા હતા તો ખાઈ લઈએ ખાઈ પછી આપણે જઈએ છીએ નાસ્તાની લારી છે આપણે જઈએ જો ગાઈસ હા થઈ તો જઈએ લગભગ પણ તો એ થોડી થવા દઈએ આપણે તો જો ગાઈસ હવે આપણે અડ્યા છીએ ડાયરેક્ટ જઈએ છીએ નાસ્તાની લારી ઉપર જો ગાઈસ આપણે લારી આવી ગયા છીએ નાસ્તાની અને હવે વિરમસિંહ જો બધા ઊભા છે સાફ સફાઈ બધું કરી દીધું છે જુઓ અને આપણે ભાઈ જુઓ પકોડા બની ગયા સાહેલ કાઢી છે અને સાહેલ જો સરસ મજાના પકોડા લાવી કરીએ ગરમ લાપસી કઢી કરી બનાવી દીધી હા તો ગરમ તો કઢી તો ગરમ લાવે છે જો ગાઈસ એકદમ પાઉં જો ગાઈસ પાઉં તાજે વાપરવાનો જુઓ તો જો ગાઈસ આપણે તો ઘેર આવી ગયા હતા અને હોય તો બધા જુઓ એટલે ખાવા બેસી જઈએ છીએ આખા કોમ ન બોલાવ હમ આખા કોમ ન બોલાવ એવું તમે તો અત્યારે ચોક જેલા હતા એટલે હું ફોટો પણ નાખું. હું તો લારી હતો એટલે બસ ચાલો લારી હતો એટલે તો જો ગાઈસ અમારા રશ્મિકાબેન આવી ગયા છીએ રશ્મિકાબેન બોલો ચાલી આ તમે તો કહીએ તમે કાલ આવો કઈ આ જ નહીં આજ સવારે આ સવારે આવ્યો હા ચેવું રીકન ચેવું ફાવી ના હોય જે તે એટલે હવાડું કર્યું એવું બરાબર હું બનાવ્યું ખાવાનું હા બટાકા વટાણા શાક ના બાજી રોટલા બટાકા ડુંગળી નથી પૂછા બટાકા વટાણા બટાકા વાટો ના બરાબર ખાને ખાવાનું તમે ખેલો હાલજી ખાવાનું આપણે લે લો જો ગાઈસ અત્યારે આપણે તો ચા મોડા ઉઠી ગયા 3-4 વાગે જેવા અમને ટાઈમ થાય ચાનો પણ આપણે મોડા ઉઠ્યા હતા 4 વાગે તો જો ગાઈસ અત્યારે મસ્ત વાતાવરણ કર્યું અને ફરફેર ચાલુ હોય ગાઈસ આજે આગાહી હતી કે સવારે લગભગ 10 થી તે 5 વાગ્યા સુધી વરસાદ પડશે પણ નહોતો પડ્યો ફરફેર જેવું ચાલુ હતો વરસાદ નહોતો પડ્યો અત્યારે તમને બતાવું મસ્ત વાતાવરણ તમે કોમેન્ટ કરજો ગાઈસ ચિયા ગોમથી તમે મારો બ્લોગ જોવો હો
તમારું ગામનું નામ અને તમારું નામ એટલું ખાલી કહેજો મને કે તમારો જિલ્લો કયો લાગે, તાલુકો, કે અમે આ ગામથી બ્લોગ જોઈએ એટલે અમને ખબર પડે કે તમે કયા ગામથી અમારો બ્લોગ જુઓ છો તમે. અને ગાઈસ તમને પહેલાં થેન્ક યુ કે તમે અમારા બ્લોગ જુઓ અને જોતા રહેજો. અને તમે નયા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર અને જરૂર કરજો. તમે શેર જરૂર કરજો. પેલી મોટી નહીં લેવી. હું વાતો કરો બીજા કેક લાવવાનું કહેતો હતો. ચાની ગેટ હું કીધું કેક નહીં લાવવી એટલે કે ના કે હું લાવે પણ હું કીધું નહીં લાવવી, ખોટો ખર્ચો નહીં કરો કે ના કે હું મારી રીતે લાવી તો કે તમારે ચો લાવવી કે મારા લાવવી એમ. ભાગલા તો બે ખાધી નહીં અમે. પંચાની કેક લાવી ચના માટે કેક ખાવી હા? ચના માટે કેક લાવી છે. શ્રીમંતના દિવસે એવું તો જો કહીશ હોય તો બધી તૈયારી ચાલુ કરી છે શ્રીમંતની. ના આપણો કપડો લેવા નહીં જવાનું. કપડા લેવા તો જઈશું. મારે લાવવા નહીં. તારે ચમ લાવવા પડશે કા મારે પહેલા. ચાલો ના મારે નહીં બરાબર ન. હા મને મૂકવા આવવાનું એટલે એવું મારે તું પણ મૂકવા જવાની છે કા મારે જવું પડે. વાંચા એવું થોડું મૂકી રોઈ ના આવું. આ તો બૈરાનું છોડીઓનું કોમ હોય એમાં કોઈ આદમીઓ કોમ હોય ને ના ચાલે મમ્મી છોકરી એટલે આપણે લેવા નહીં આવતો, આપણે રિવાજ જોવો નહીં એટલે શોપિંગ કરી દીધી તો બાકી શોપિંગ બાકી છે. નહીં કરી, તો હજુ શોપિંગ કરવાનું બાકી જ છે. તો ઓનલાઈન હું મંગાવી તા એ તો ખાલી પેલું ડેકોરેશનનું ના સામાન પણ મંગાવ્યું. ચાલ ફૂકો યાર. ઓનલાઈન માંથી પેલું હું બેબી આ સોવર દાદા અને દાદી ને ફુગ્ગા ને એ બધું મંગાવ્યું ને તે ઓનલાઈન માંથી મિશોની મંગાવી? મીશો માંથી ઓનલાઈન પેલું મંગાવ્યું મિશો સેલ હતા. હમ. હા. પેલું હું કાલે મંગાવ્યું મંગાવ્યું હું અમે. જમના મંગાવ્યું કે આપણો એરા બેઠો બેઠો ફોનમાં જોતો હતો હા. ડેકોરેશનનો સામાન, ફુગ્ગા ને એવું બધું. એટલે એરા મન કે પેલું મોમ બેટ મંગાવ્યું મોમ બેટ કે ને કાકા આપણે કાકા ને એવું મંગાવ્યું ના સ્ટીકો? એ રહ્યું ખાલી વચ્ચે મંગાવી દેવું. આઈડી મંગાવી? જો ગાઈસ ઓનલાઈન માંથી મંગાવ્યું છે અલગ અલગ. હા અલગ અલગ મંગાવ્યા ને ચલો પેકેટ મંગાવ્યા એટલે પેકેટ બધા જો ને એકમાં કોક 20 ફુગ્ગા 20 ને 20 એકમાં કોક 50 ફુગ્ગા આવી ને એકમાં 30 ફુગ્ગા આવી પછી તો 40 એવા કોક આવી અલગ અલગ બધા. ફૂલેન માં પછી બધો સામાન અલગ અલગ બલૂન્સ પેલા આવી ને જે આપણો બેબી હોય એ રહ્યોનો એ બધા અલગ અલગ છે. એવું મંગાવ્યું સ્ટાર મંગાવ્યું? ગોલ્ડન હા એ ચલો ચલો દાડા અબાનું ચલો દિવસમાં અબાનું અઠાવીસ છે. છેલ્લી તારીખ એ તો તારીખ આમ તો જો હાલથી अच्छी તારીખ તો તમે તૈયારી કરી દીધી આજથી એમ ને મંગાવવાની આજ ઓનલાઈન 3 તારીખ થયો. ના તો જમના 10 તારીખે આવશે. કે આપણે મંગાઈએ 10 તારીખ એટલે 8 7 આવી જાય. 7-8 તારીખે આવી જ જાય છેલ્લી તારીખ 10 10 કીધું 10 ને તારીખ હા એટલે 7-8 તારીખે આવી જાય. બે અંગાત આવશે. હમ. ના 11 તારીખ થાય એટલે આગળ વધે. એ આગળ પાછળ આવશે પણ અંગાત જ આવશે બે. બધી જ આવે. હંગાથી જ આવશે એક એડ્રેસ આવે ને એટલે એ હંગાથી જ હા આવશે. પણ ના લોકો વાળા પણ આપણું વાલી. હા હું મારી તો વાલા મોજા હતું તો અહીંથી લઈ દેવા ખાવા હા. હું દેવું પણ ફોન તો હવે મારા ઉપર આવે કે ઘેર તો કોઈ હોય ને લેવા જવાવાળું. તો પણ મૂકી દેવા અમે તો આમાં ઈકણ હોય ને એટલે મારે કોઈક ઓનલાઈન મંગાવવું હોય ને તો એડ્રેસ જો ગમોદીનો આપવાનો પછી ઈકણથી પાઉ ઠેક નેડિયામાંથી ઈકણ પેલો બોલાવવાનો એટલે હું તો નહીં મંગાવતી. જોબો થાય પણ નહીં અને નહીં આવતા અમુક તો અમુક આવી અમુક તો નહીં આવતી. અમારે ગમો લઈ જવું પડે. આપણો તો અમુક વખત ના હમણાં શીખર અમે પેલી ક્રીમ મંગાવી હતી ને મારું ઘેર ઉધી આવે. એક વખત તમે ઘેર બોલાવો આવી તે ભાઈ કે કેટલા મેં કીધું ગંદા કરવા હું આવો કે આવું ના હમણાં અમે ક્રીમ મંગાવી હતી ને તે જમનાબુનને હું તો કીધું શીખર કોણ હોય પછી જમનાને કીધું લેજો એડ્રેસ આપજો તો પછી ચોક ડેરી આગળ કે કંઈ ચોક ભાઈ હતા ને તે પછી જમનાને કે કંથી સીધા સીધા આવવાનું બધું કરી કરીને પહેલાં જેનું કરે ને તે પછી કે કોઈ ગણાયા હતા કોઈ બોલાયા હતા ઠીક આવી અમુક હારા હોય બચારા આવી પછી કોઈ વળી કે ના ભાઈ અમે તો નહીં આવી અમને એડ્રેસ આટલાનું છે એટલે ના આવી નહીં આવવા પણ આપણે લેવા જવું પડે ચાલો ગમે છે કે આવા જેટલી વાર હા બીબી સોવાની પછી કેવી વાત? આજની તારીખ કઈ ત્રણ એવું તારીખ આવે. મહિનો કહીએ ને 20-21 દિવસની વાર 21-22 દિવસની વાર મહિનો તો કીધું. 24-25 કોઈ તારીખ કોઈ કન્ફર્મ નહીં કરી મહિનાની વાર નહીં 21-22 દિવસની જ વાર છે તો તારીખ નક્કી નહીં કરી નથી તો એમ ના ચમ છેલ્લા રે મહિનામાં. તારીખ મમ્મી બધાએ નક્કી કરી છે પણ મમ્મી બધા પૂછી કે હજી નહીં આપણે શુદ્ધ પડો એ પૂછ્યું ને? કઈ હતો નહીં તને એટલે મને મતલબ બહુ હો કહે. તઈ હતો તો ખરો મને મતલબ બહુ કહે. તો આને કહેતા હોય. એટલે અમે પંખા હેઠળ ઊંઘીએ છીએ બગા એટલે આ મચ્છર તો બપોરના અચ્છા લોહી પી ગયા નહીં એસકા નેટ લોહી ભેગું કરીને ના જઈએ. તો રહેવાનું તમે તો ચાલો. તો
તો જો ગાઈસ હોય તો વરસાદ ચાલુ થઈ ગયો છે અમારે તો અને આ છત્રી લઈને આવતા રહી તો પૂજા પાર્લર ના એના માટે આમાં હું બહાર આવી તેરા ચાર છત્રી લઈને ભરવા તો રહેતા ને. એટલે હાચવી પૂજા ને એમ ને પૂરી હાચવો છે એમ એટલે હાલ આતો છે પછી પછી તો આટમ પછી હા પછી તો નેચું પછી કે બે હાજર પડી એવું ચાલો તો તો જ એટલે મમ્મી પપ્પા હાચું ને હોય તો અમે હાજર નહીં હાચું હું બધા ઉપાડી ઉપાડીને ફરશે ખબર હાલ તો. પછી માં સાચી આ પેલથી એ જો પગ ના લપસી જાય એમ કરશી હાલ તો. આ ચોકડી મારા જે ચંગમ લપસી ગઈ તો પેલી દોડી લાદી જોઈ મને ખબર દોડી લાદી આમાં લપસાય. ઈકણ એક બે વખત મારા લપસણો પણ હું પકડીને જ હેડું ઈકણ અને જે હેડું ખબર હાચવીને એકદમ મમ ના પૈંટી હોય તે હેડું એવું નવી બહુ થઈને આવ્યા હોય એવું જ કરો ના હાચી વાત હવે સીડી ઉપર પગ બહુ લપસાઈ જાય લપસી જાય વાત મેં સાચી વડાખાની અંદર પોણે ભરી જજો અમારે એટલે જ ને હું ધીમે ધીમે જ હેડું એવું તો એસ કે તમે પલળો છો તે વરસાદ તો કોઈ આવતો નહીં બધો હેવી પલળી જઈએ પણ વરસાદ એટલો હેવી ચાલુ જ નહીં તમે જો બંધ થઈ ગયો ઓછો થઈ ગયો વરસાદ જો ના બાબા પલળો જ હવે મેં તો ડેકોરેશન શું મંગાવ્યું એક ખબર હા. એકમાં પા ચડે પડદા આવું અને પછી આમ ચોરસમાં પેલું કરશું ને એક બ્લુ પડદો હશે ને એક પિંક પડદો હશે અને બીજું એકમાં તો આખું પેલું એ તો એકમાં ફુગ્ગા ને એ તો જે દોઢી પેલામાં જે મંગાવી ઓછું હતું ને પેલું મંગાવી દીધું એટલે એવડું આમાં બે add ભેગું કરી થાય દેવાનું. મિક્સ કરી દેવાનું એવું 50-50 ને એ દેશ કરવાનું બધું પછી આમ કરવાના કે ઢાબા પર કરવાનું કે ડબ્બો પર પલંગ ઉપર જ ઉપર ના તાણું હોય તો ચી જગ્યા હતી કરશું. પહેલા હું કરશે ખબર પલંગ આડો કરી દે આમ જો પહેલા કોમ્પ્યુટર આખું કોમ્પ્યુટર જોડે અડાડી દેવાનો હા એ તો એ જ કરવું તેમાં પડશે ખોલવા જા હા પેલું કરશું તો ચલો ટાઈમ થાય જેવું છે તો રાતે ખુલ્લી મૂકી દેવાનો ના ખોલાય નહીં રાતે પપ્પા આમ હું ભણું તાણો કરું તો ખાટલું નહીં ખાટલામાં ગોદડું રાખી પણ આ પણ બધું આવું- કામમાં સામાન પડ્યું હોય એટલે ગાડું પણ બધું પેલું આખું કરી લેવાનું એટલે આખું કરી લેવાનું બીજું કશું નહીં આમ પેલા રૂમમાં પાછો આખો જાય ના ના જાય જાય. ગાડો કરી ના જા ના જાય પાયામાં તો રે એટલે જ ને હડો ઘરમાં મને થાક લાગે તો જો કહીશ મારી મમ્મી આવી જશે નોકરીથી ઘેર અને નહીં કોઈ એટલા મોટા બાલ ભગ કરવાના તમારે બાલ તો કરવાના જ છે મોટા નહીં કરવાના છે આપણે કરવાના દાઢીને બાલ હાલ વધારવાનું છે એટલે વધારે બોલવાનું નહીં નહીં બાવ તમારે બનવાનું શું ગયા ઉસકા હા નહીં બાવ બનવાનું તો જો ગાઈસ મેં હેર સ્ટાઇલ બદલી દીધી છે રિંગ પહેરી છે જેમ કે બાલ લોબા કરવાની દાઢીને બેઠો એટલું એ કારણે નહીં કોઈ એટલા મોટા કરવાના હેડો કરવાના છે બાલ તમારું બે જો. બેવન જો હા રોટલા નહીં કરવા શું છે મમ્મી રોટલામાં મેઠું ખાવાનું દઉં આને મને તેમાં જ આવે મેઠું અમને વધારે કહું ને એટલે મારા શરીરમાં કંટ્રોલ નહીં રહેતો તો જો ગાઈસ હોય તો નાસ્તો જો શું બનાવો હા રાતનો નાસ્તો તો મને નહીં ખબર શું બનાવો ખાવાનું શું બનાવો રાતે અત્યારે ખીચડી વાળી બનાવી છો હા નકરી મોડી સવાર આપણે દાળ કોઈ દાખલ કરી એવી બકા હું કીધું તું મરચું તીખું હોક ના અમે મેઠું બધા નહીં ખબર. આપવું જોઈએ હપ્પુરી મત મેઠું તો ઓછું જ નાખવાનું હું ચોખ્ખું કહું છું આટલું જ નાખ્યું તું મારે દર વખતે મેઠું વધારે પડે એટલે મેં માફું જ નાખ્યું એટલા માટે જ મેં ઓછું નાખ્યું. इसका तेल ढलाई से बाहर हो तो परोठा में आलू परोठा के बनाવો કોનું કરો ના ચાલે આવું હાથ હાથ પણ એટલે ચામો હાલ લાગે બકા ચા જોઈએ. તે તય ચામાં ખાજો હવારે ના અત્યારે જો ચા અત્યારે ચા બનાવવો પડે કશું ના બનાવે રાતનો ચા કેમ એસિડિટી થઈ જાય ના ચાલે ને ખાવ ખોટા ના નતા હા ચા અત્યારે પીવો જ હું પડે તો આઈ ખતરનાક ઘરમાં અરે હા. ચા ના હોય. અત્યારે હું ખતરનાક આઈ કશું ને બનાવ દો બનાવવા જ પડે ને શું કેવું એ? ના બનાવો અત્યારે રાતની ચા ના પીવો. ચમ મજા પીવો રશ્મિકા બેન આ તો ના રાતનો ચા પાડી પીવો તો ને? પીવાય છે ને ઓહો દહીં. બિલ્લી બેન આ બિલ્લી બેન એ રાતના તો જો ગાઈસ દિયાબત્તી કરી દીધી છે હોય તો પપ્પાએ અને હવે બનાવ ખાવાનું બનાવી દા ખીચડી વંગાળી ને આલુ પરોઠો શું ના ખીચડી વંગાળી હા ને આલુ પરોઠો ના મજા આવે ના મજા આવે ઊંઘી જવા ચા પીવાની બનાવવી પડે અત્યારે ચા હોતી હે રાતની ચા બપોર હું શીખર ચા 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 આ બિલાડી કઈ જેથી બનેલા હા જોશે હા હા તય ચા બનાવ આપણે પીએ તો આપણે તય ચા બનાવ મને તો ખાવું મને ભૂખ લાગી હર એક બનું ચા બનાવે ચા ના પીવાય રાતનો પણ ના તમે- હારો વધારે ચા ના હારો ચમ તાણ હું રાત દાડો ચા 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 કરો ચા પીવો પડે ના હારો એટલો બધો ચા પીવો. ચા ચા પીવું નહીં પીધો જા વીકેન્ડ ચા પડ્યો નહીં ચા ભાગનું ના ભાઈ ના હું ચા ચા
ચા કેટલો ચા પીવો હશે કશું છોકરો ચા નહીં પીતો કઈ ચા ચા કરી દો હા ચા પીને તમે નીકળો. મોંઘી પકડજો તો ખબર હોય એટલા વાગે એટલે તમને ખબર જ સવારે પીધો બપોરે પીધો રાતનો તો બાકી હતું તો બાકી છે તો એ કોઈ ત્રણ ટાઈમ પર ચા ના હોય પછી તન તન ચા અને નહીં હોય. બજારમાં જોઈએ એટલી વખત ચા નહીં પીતા હોય રે ના ઓ નહીં પીતા કોને કીધું તને તમે જ જાતે એમ કહેતા હોય ત્યારે કઈ ખાવા વાળી જ કરી બજારમાં હા, બજારમાં નાસ્તો કરીને આવવાનું તો